હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે બનાવી રહ્યા છો આપણે અળવીના પત્તાના પાત્રા, પત્તરવેલિયા, તમે જે કહેતા હોય. અમારે તો અહીંયા પાત્રા કહેન, પત્તરવેલિયા કહેન, અળવીના પાંદડા કહેન, જે બનાવ્યું હોય એ જેને જે અહીં બધા અલગ અલગ રીતે કહેતા હોય. અમે તો પાત્રા કહીએ ને, મારા હસબન્ડ લોકોને પત્તરવેલિયા કહે છે. એટલે અમે આજે એ બનાવી રહીશું. તો તમારે પહેલાં પત્તાને સાફ સરસ ધોઈ નાખવાના, ચોખ્ખા પાણીમાં ધોઈ અને બધા પત્તા લઈ લેવાના. પછી આવી રીતે જે વચ્ચેની જાડી જાડી નસો હોય ને એ બધી નસો કટ કરી દેવાની. એટલે શું, પછી ખાતા ટાઈમે મોઢામાં કચડ કચડ ન થાય. આવી રીતે બધી જ નસો. અને પછી સ્ટીમ કરીએ ને ત્યારે આ તમે એમને એમ રહેવા દો ને તો સ્ટીમ પણ નથી થતી. આ પત્તા મારે એક જ દિવસ પડી રહ્યા છે ને તો પણ તમે જુઓ છો ને કેવા થઈ ગયા છે. ફ્રેશ જ પત્તા છે, હજી કાલે જ લાવી છું, પણ સવારમાં કાલે ટાઈમ નહોતો મળ્યો એટલે આજે કરું છું. આ એક તપેલીમાં ચણાનો લોટ લીધો છે, 300 ગ્રામ જેટલો લોટ છે ને એમાં છે ને મેં લગભગ 1 ચમચી જેટલા વાટેલા મરચાં લીધા છે. તમે પેસ્ટ પણ કરી શકો છો, પણ મને અચકચરા વાટેલા હોય ને એ ખૂબ સારા લાગે છે એટલે મેં 3 ચમચી જેટલા લીલા મરચાં લીધા છે. એમાં આદુનો થોડો એક ટુકડો નાખ્યો છે અને મેં મીઠું નાખીને જ એને ખાંડી નાખ્યા છે. એટલે તમે મીઠું નાખીને જ એને ખાંડી શકો છો. મેં મીઠું નાખીને જ ખાંડી દીધા છે. અને આ 1.5 ચમચી જેટલું મેં છે ને ધાણા જીરું લીધું છે, કેમ કે ધાણા જીરુંનો બી ટેસ્ટ બહુ સારો જ હોય છે. એટલે મેં ધાણા જીરું મારે રેડી જ છે, તૈયાર દળેલું જ છે. એટલે મેં 1.5 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. 1 ચમચી જેટલી એમાં મેં હળદર એડ કરી છે. હળદર પણ તમે જો અવોઇડ કરવા માંગતા હોય, અમુક વ્હાઈટ પાત્રા ખાતા હોય છે અને અમુક આવી રીતે પીળા પાત્રા પણ ખાતા હોય છે, પણ હળદરનો ટેસ્ટ પણ સારો લાગે છે. અમે લોકો તો હળદર દરેક વસ્તુમાં હળદર એડ કરીએ છીએ. અમુક વસ્તુમાં લાગે નહીં કરવા જેવી નથી કરતા. 1 ચમચી મેં આ ગરમ મસાલો એડ કર્યો છે. આ ગરમ મસાલો મેં ઘરે જ બનાવેલો છે, તૈયાર રેડીમેડ મસાલો નથી, આ મારો ઘરનો બનાવેલો જ છે અને બહુ સરસ ટેસ્ટ પણ બહુ સારો રહે છે. બધા મસાલાને સૂકવીને બનાવીએ છીએ ને મજા આવે. કોઈ દિવસ રેસીપી શેર કરીશ. અને 1 ચમચી જેટલી મેં આમાં ખાંડ એડ કરી છે, કેમ કે ખાંડ વગર તો બધું અધૂરી છે. એટલે તમે ખાંડ પણ એડ કરી શકો છો. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો, પણ મને ખાંડવાળા ટેસ્ટ થોડો વધારે ભાવે છે. અને આ મેં 1 ચમચી જેટલું આમચૂર પાવડર લીધો છે. આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો અને આમચૂરની જગ્યાએ તમે લીંબુ નાખી શકો છો, પણ મેં લીંબુ અને આમચૂર બંને નાખ્યું છે, કેમ કે લીંબુ બી પણ એનો અલગ ટેસ્ટ આપે છે. એટલે પછી મેં બંને એડ કર્યું છે. 1 લીંબુ લીધું છે, 1 આખું લીંબુ અંદર એડ કર્યું છે, અડધું, ને આ બીજું અડધી ફાળેની આપણે એમાં નાખી દઈએ છીએ. બી એના અંદર હોય એ બધા કાઢી નાખવાના અને આવી રીતે સરસ મજાથી હાથથી મચોડીને એનો રસ કાઢી નાખવાનો. ગમે તેટલો ગુસ્સો હોય ને કોઈનો બધો એમાં ઉતાર દેવાનો. પછી છે ને મેં અડધું ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આવી રીતે ચમચીથી ધીમે ધીમે આપણે છે ને એને મિક્સ કરતું જવાનું છે. થોડું પાણી નાખીને એડ કરવાનું, બહુ પાણી નથી નાખી દેવાનું પહેલેથી, નકર પછી પાતળું થઈ જશે. જો આવી રીતે કરવાનું છે. આટલું એક પાણી નાખીને આવું જાડું એવું પેસ્ટ રાખવાનું છે. તમે જોઈ શકો છો કે મેં કેવું પેસ્ટ રાખ્યું છે. અને એમાં જો આ ગાંઠો દાણા દેખાય છે ને, એટલે આપણે બરોબર ચમચીથી એને ફેંટી નાખવાનું છે. અને ફેંટીને એને આ બધા જે ગાંઠોને આ બધા લમ્સ રહી ગયા હોય છે ને એ બધા લમ્સ નીકાળી નાખવાના અને એકદમ સ્મૂથ મજાનું એવું પેસ્ટ રેડી કરવાનું હોય છે. તમે આવી રીતે આમ હલાય જ રાખશો ને એટલે થઈ જશે. વલોણિયાથી પણ તમે કરી શકો છો, ચમચીથી કરી શકો, જેનાથી ફાવતું એનાથી કરી શકે છે. મેં ચમચીથી જ કરી દીધું. પછી આવી રીતે આપણે હાથનો જ ઉપયોગ કરવાનો. આ હાથથી લેવાનો, લપેડો અને લઈ અને પછી છે ને પત્તા ઉપર લગાવવાનું હોય છે. આવી રીતે થોડું બેટર લેતું જવાનું અને એક પછી એક પત્તા આપણે પાથરતા જવાનું. આખા પત્તામાં આવી રીતે એને સરસ મજાનો મેકઅપ કરી દેવાનો. મેકઅપ જ કરીએ છીએ ને એક જાતનો. આ મસ્ત એવો મેકઅપ કરી નાખ્યો. હવે આપણે એની ઉપર બીજું પત્તું મૂકી અને બીજા પત્તાને આવી રીતે સરસ રીતે એને બી મેકઅપ કરી દઈએ. પછી મસ્ત મજાનું લગાવી અને સરસ એવું પેસ્ટ લગાવી દીધું. આખા પત્તામાં પેસ્ટ કરી અને પછી છે ને બધા એક પછી એવી રીતે આવી પત્તા મૂકતા જવાનું. બહુ નથી મૂકવાના, 3-4 પત્તા લેવાના. મોટા પત્તા હોય તો 3 લઈ શકો છો, નાના હોય તો આવી રીતે 4 પત્તાનું તમે
કરી શકો છો। આ બસ 4 એક પત્તા લીધા, પછી ઉપરના જે પત્તા હોય છે ત્યાંથી આપણે ફોલ્ડ કરવાના હોય છે, અને ફોલ્ડ કરીને પત્તા ઉપર પણ આવી રીતે બેટર લગાવી દેવાનું, અને પછી નીચેના પત્તાને ફોલ્ડ કરવાના, અને ફોલ્ડ કરી અને પછી એની ઉપર બી સરસ મજાનું આવી રીતે બેટર લગાવવાનું હોય છે। આ બસ આવી રીતે બેટર લગાવી અને હવે છે ને આપણે એને એક સાઈડથી ફોલ્ડ કરી દેવાનું, અને ફોલ્ડ કરી અને પછી એમાં સરસ મજાનું બેટર લગાવવાનું। જોઈ શકો છો મેં આવી રીતે કરવાનું, પછી આપણે હવે છે ને બીજી બાજુથી ફોલ્ડ કરવાનું। જો પેલી બાજુનું ખુલી ગયું આપણું ફોલ્ડ કરેલું, કાંઈ વાંધો નથી, આપણે એને આમ રાઉન્ડમાં કરતા જઈશું ને એમ ફોલ્ડ કરતા જઈએ। બસ આવી રીતે ફૂલ રાઉન્ડમાં કરી દેવાનું। ફોલ્ડ કરી દીધું અને પછી આમ ન રેન ચોટેલું તો તમે દોરી, વ્હાઈટ કોકડીની રીલનો દોરો પણ છે ને એની ઉપર થોડો દોરો લપેટી શકો છો। અને મેં ઢોકળિયું પહેલેથી સ્ટીમ કરવા મૂક્યું હતું, અને એમાં છે ને આપણે સ્ટીમ કરવા ગરમ થઈ જાય ને, આ ઢોકળિયું છે એમાં થઈ ગયું છે। હવે એમાં મેં છે ને આવી રીતે બધા રેડી કરીને તમે જોઈ શકો છો કે સરસ મજાના થઈ ગયા છે આપણા રોલ, અને આવી રીતે સ્ટીમ કરવા મૂકી દીધા છે મેં। બરાબર સ્ટીમ થઈ જાય, બહુ નહીં, 15 મિનિટ સ્ટીમ થવા દેવાના। 15 મિનિટમાં તો તમે જુઓ છો સરસ મજાના બફાઈ અને રેડી થઈ ગયા છે। હવે છે ને એને આપણે રાઉન્ડ પીસમાં કટ કરી લઈશું, અને સરસ મજાના ગોળ એવા પીસ થોડા ઠંડા થયા પછી કટ કરવાના। એક બાજુ મારે ચા બની રહી છે, ચા પણ પીવી છે। સવારમાં ચા જોડે મજા આવે છે પાત્રા ખાવાની। કઢાઈ મૂકી દીધી છે, કઢાઈયામાં આપણે તેલ નાખ્યું, 3 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે, અને એમાં થોડી 3-4 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું, કેમ કે રાઈ વધારે હોય ને તો સારી લાગે છે। મને તો રાઈનો વઘાર ખૂબ જ ભાવે। તમે વ્હાઈટ તલ પણ નાખી શકો છો, પણ મારે શું છોકરાઓને વ્હાઈટ તલ નથી ભાવતા એટલે મેં અવોઇડ કર્યા છે, પણ તમે એડ કરી શકો છો, કેમ કે પછી એ લોકો કે મમ્મી આ નહીં ભાવતું, આમ દાંતમાં ફસાય ને આમ ને તેમ બાના કરે છે, એના કરતાં આપણે નાખવા જ નહીં। પછી આવી રીતે રાઈ તળ થઈ ગઈ ને હવે એમાં પછી છે ને આપણે બધા પાત્રા એમાં ગોળ જો મેં પીસ કરીને રાખ્યા છે ને, બસ હવે એને આપણે કરી નાખવાના। અને જો સરસ મજાના ચમચાથી હલાવી બધી રાઈ, તેલ બધું સેટ થઈ ગયું છે ને આપણે એકદમ મસ્ત રેડી થઈ ગયા છે પાત્રા। હવે આપણે ઉપર લઈને જઈએ છીએ। પહેલાં તો મારા વાલાને જ જમાડવાનો, મારા વાલા ખાય નહીં ત્યાં સુધી આપણે કેમ ખાવું, કેમ પહેલાં તો મારા મેઇન ઘરના માણસ મારા ઠાકુરજીને ભોગ લગાવવો જરૂરી છે। જો એના મોં ઉપર પણ મુસ્કાન આવી ગઈ, કેમ કે આ તો મારા રાધા રાણીને ફેવરેટ, એને અરબીની વસ્તુ બહુ જ ભાવે છે। ગોકુળ, મથુરા, વૃંદાવનમાં અરબીની સબ્જી બને છે। આના ફળની તમે જુઓ ને તો મજાનું એવી સબ્જી, રાધાષ્ટમી ઉપર હું જરૂરથી તમને શેર કરીશ, એ સબ્જી બનાવીશ ને ત્યારે એના પાનનું આજે પત્તરવેલી આપણે ખાઈએ। મારા વાલાને તો ભોગ લગાવી દીધો, એને આજે ટેસ્ટડો પડી જવાનો, મજા આવવાની છે, એ જમી લે। ત્યાં સુધી તમે બધા રાધે રાધે જરૂરથી કહેજો મને, જય શ્રી કૃષ્ણ કહેજો, અને મારા વિડીયો તમને ગમતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।